એના વિશે જ્યારે માહિતી આપવી હોય ત્યારે એમની 4 પંક્તિથી શરૂઆત કરું કે જેમણે લખવું હતું તેઓ કલમ લઈને ગયા, કે જેમને લખવું હતું તેઓ કલમ લઈને ગયા, કાવ્ય કરનારા તો પોતાને સ્વયં લઈને ગયા. વાહ 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 વાહ. ને પૂજા કરનારાઓ પૂજનમાં જ ડૂબેલા રહ્યા, કે પૂજા કરનારાઓ પૂજનમાં જ ડૂબેલા રહ્યા, ને પ્રસાદી બાકીના લોકો પ્રથમ લઈને ગયા. તો આજે આ સરસ મજાનો કાર્યક્રમ છે ત્યારે આપણે પ્રસાદીમાં ઓછું અને પૂજનમાં વધારે ધ્યાન આપીએ, કારણ કે કાવ્ય સર્જનની પૂર્વ શરત છે સાધના, અભ્યાસ વગેરે. તો આ અભ્યાસનો આ મોકો છે આપણી પાસે, ત્યારે પ્રસાદી તો છે પણ પૂજન પણ થાય એવી અપેક્ષા સાથે ગુફ્તગુ વિશે મારે તમને થોડીક માહિતી આપવી છે. ઘણા બધા મિત્રોને ખબર હશે ગુફ્તગુ શું છે, પણ ગુફ્તગુ એ દર મહિનાના પ્રથમ રવિવારે સુરતમાં મજુરા ગેટ પાસે પ્રિઝમા ખાતે બપોર પછી 4:30 વાગે યોજાતી એક બેઠક છે. અને આ કવિતાની સાધના, કવિતાના અભ્યાસ માટેની પાઠશાળા છે. એટલે અહીંયા વાહવાહી કરતા કવિતા શીખવા માટે આપણે ભેગા થઈએ છીએ. અને આ આયોજનમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. જે પણ કવિઓ ત્યાં હાજર રહે છે એ પોતાની એક કવિતા બોલે છે અને એના પર બધા કવિઓ વિચાર વિમર્શ કરે છે. અને આ બેઠકમાં નવોદિત કવિઓ અને સિદ્ધહસ્ત કવિઓ બધા એક હરોળમાં બેસીને કાવ્ય પાઠ કરતા હોય છે. તો આ આપણી ગુફ્તગુની પેટર્ન છે. આવી રીતે આપણે કામ કરીએ છીએ. તો કોઈ પણ મિત્રોને એમાં જોઈન થવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકે. ગુફ્તગુની પહેલેથી વાત કરવી હોય તો ગુફ્તગુની શરૂઆત થાય છે ડૉક્ટર મુકુલ ચોકસીથી. આ વાત છે 21 ડિસેમ્બર 2009ની. આ દિવસે ડૉક્ટર મુકુલ ચોકસીનો 50મો જન્મદિવસ હતો. અને આ એવો સમય હતો જ્યારે મુકુલભાઈએ લખવાનું પ્રમાણમાં ઓછું કરી નાખેલું. એટલે આ વાત સુરતના કાવ્ય જગતમાં બધા કવિઓને ખટકતી હતી. એટલે મુકુલભાઈ ફરીથી લખતા થાય એના માટે એક સરસ મજાના કાવતરાનું આયોજન થયું. અને આ કાવતરા મુજબ એક તરહી બેઠકનું આયોજન થયું. અને એમાં મુકુલભાઈની જ પંક્તિઓ આપવામાં આવી અને એમાં મુકુલભાઈ પાસે જબરદસ્તી લખાવડાયું. અને આ સરસ મજાનું આયોજન ડૉક્ટર રહીશ મણિયાર, ડૉક્ટર વિવેક ટેલર અને સુરતના અન્ય કવિઓએ સાથે મળીને કર્યું. અને એક બેઠક યોજાઈ. આ બેઠક ડૉક્ટર વિવેક ટેલરના ઘરે ગોઠવવામાં આવી હતી. અને એમાં સુરતના 25થી વધારે કવિઓએ ભાગ લીધો. અને આ પહેલી બેઠક, આમ અનઓફિશિયલ ગુફ્તગુની પહેલી બેઠક. પછી તો આ કાવ્ય યાત્રા અલગ અલગ કવિઓના ઘરે અલગ અલગ સમયે અનિયમિત સમયાંતરે યોજાતી રહી. પણ પછી એવું થયું કે અમુક કવિઓ આ કોઈને ઓળખતા ના હોય તો કોઈના ઘરે જવામાં સંકોચ પામે. એટલે વિચાર્યું કે કંઈક સાર્વજનિક સ્થળ હોય તો બધા આવી શકે. આ બધી વાતચીત ચાલતી હતી. એવામાં નર્મદ લાઇબ્રેરીમાંથી એક કહેણ આવ્યું કે અહીંયા કવિતાનું કંઈક ચાલુ કરો. એટલે રહીશભાઈ આ તક ઝડપી લીધી અને આ કાર્યક્રમ, આ ઉપક્રમ ચાલુ કરવા માટે વિવેકભાઈને એની બાગડોર સોંપી. અને 3 ફેબ્રુઆરી 2013ના રોજ પહેલી ગુફ્તગુની ઓફિશિયલ બેઠક થઈ અને એ આજ સુધી ચાલે છે. 2013થી આ ચાલુ થયું છે. હા, પછી કોરોના કાળમાં તો ત્યાર પછી તો ગુફ્તગુ કાવ્ય ગોષ્ઠીના સ્થળ બદલાતા રહ્યા. નર્મદથી પછી પરેશ રોટરી ક્લબમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ થયા. પણ કોરોના કાળને બાદ કરતા 1-1.5 વર્ષ જેટલું બાદ કરતા આ બેઠક અવિરત ચાલુ રહી છે. અને એના માટે જોરદાર એકવાર તાળીઓ ડૉક્ટર વિવેક ટેલર માટે. કારણ કે શબ્દો છે શ્વાસ મારા એવું કહેવાવાળા વિવેક ટેલર આ કાવ્ય ગોષ્ઠીના શ્વાસ બનીને રહ્યા. ત્યાર પછી આ ગુફ્તગુ આગળ ચાલી અને અલગ અલગ સમયાંતરે અલગ અલગ સ્થળે થતા હાલમાં પ્રિઝમા ખાતે એનું આયોજન થાય છે. અને આ ગુફ્તગુની બેઠકમાં અલગ અલગ કવિઓ ઘણું બધું શીખ્યા. અને દર 25મી બેઠકે કંઈક નવું કરવાના આશયથી 25મી, 50મી અને 75મી બેઠક આપણે કવિ સંમેલન તરીકે ઉજવી હતી. પણ 100મી બેઠક જ્યારે આવી ત્યારે વિચાર્યું કંઈક વિશેષ કરીએ. અને એ વિશેષ કરવા માટે એક ગીત શિબિરનું આયોજન થયું. સમગ્ર ગુજરાતમાં ગઝલ શિબિરો તો બહુ થતી હતી, પણ ગીત શિબિર પ્રમાણમાં રેરલી જોવા મળતી હતી. એક ગીત શિબિરનું આયોજન થયું
એમાં ડૉક્ટર વિનોદ જોશીએ ગીત વિશે સરસ સમજ આપી. આમાંથી ઘણા બધા એનો લાભ પણ લીધો હશે. ત્યાર પછી ગીત વિશે એ પણ એ જોયું કે ગીત વિશે બહુ ઓછું સાહિત્ય છે. ગઝલ વિશે તો પુસ્તકો છે, તો એના વિશે કંઈક લખવા માટે અમે ડૉક્ટર વિવેક ટેલરને વિનંતી કરી અને એમણે ગીત પ્રવેશિકા નામનું પુસ્તક લખી આપ્યું. એકવાર જોરદાર તાળીઓ ફરીથી એમના માટે થઈ જાય. અને એનું સંવર્ધિત એની આવૃત્તિ ગીત ગુંફન તરીકે અત્યારે ઉપસ્થિત છે, મળી શકે કદાચ કે નથી ઉપલબ્ધ છે, તો કોઈને વસાવી હોય તો વિવેક ટેલરનો સંપર્ક કરી શકે. તો આ થઈ 100મી ગુફ્તગુની વાત. ત્યાર પછી 125મી ગુફ્તગુ આવી, એમાં પણ એક કવિ સંમેલન થયું અને એની સાથે ફરી એકવાર એક ગઝલ શિબિરનું આયોજન થયું. અને એ ગઝલ શિબિરમાં એ નવોદિતો માટે છંદની ગઝલ શિબિર, ગઝલનું બાહ્ય સ્વરૂપની ગઝલ શિબિર હતી. એમાં આપણને આખા દિવસની શિબિરમાં ડૉક્ટર રહીશ મણિયારે સરસ મજાનું કવિતા વિશે વાર્તાલાપ કર્યો. એકવાર ફરીથી એમનો હું આભાર માનું છું. અને આ ગુફ્તગુની જે કાવ્ય યાત્રા છે એનો બાગડોર ડૉક્ટર વિવેક ટેલરે નિસ્વાર્થ ભાવે અને કોઈ માલિકીની ભાવના વિના સંભાળ્યો. અને ત્યાર પછી 1 દશક જેટલું આ કાર્ય સંભાળ્યા પછી એક નવી ટીમને આ બાગડોર કોઈ પણ માલિકી વિના, કોઈ નિસ્બત વિના એમણે સોંપી દીધી અને કહ્યું કે હવે તમે સંભાળો. પણ સંકટ સમયે સાંકળ ખેંચવાની પરવાનગી સાથે એમણે અમને સોંપી દીધી છે. તો આજે આપણે ગુફ્તગુની 150મી બેઠક ઉજવી રહ્યા છીએ. આમ તો ટેકનિકલી 150મી બેઠકે એક કવિ સંમેલનનું આયોજન થયું અને ટેકનિકલી આ 151મી બેઠકમાં આપણે બેઠા છીએ. 151 મહિના અને વચ્ચે થોડો કોરોના કાળમાં પણ આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ રાખેલું, એટલે આમ તો કન્ટિન્યુ છે આપણી બેઠકો. તો 151મી બેઠક આમ 150મી ઉજવી રહ્યા છીએ. એ બેઠકમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે આપણા બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વધારે મારે કહેવાનું નથી, પણ 2-3 વાતો મારે સૂચનાઓ આપવાની છે. કે ઘણીવાર કેવું થતું હોય કે ગુફ્તગુમાં જ્યારે આવીએ ને ત્યારે નવા આપણે કવિતા લખવા માંડીએ ને ત્યારે આપણને એમ થાય કે હા કેવું જોરદાર મેં લખી નાખ્યું, કે એટલું બધું કે હવે લગભગ મરીઝની બરાબર પહોંચી ગયો છું અને 1 વર્ષમાં એને વટાવી જઈશ એવું લાગતું હોય આપણને. કે 5000ની નવી નોટ આવે તો એમાં મારો ફોટો આવશે, એ કક્ષાએ તો હું પહોંચી ગયો છું. પણ ઘણીવાર પછી ગુફ્તગુમાં આવે ત્યારે વાસ્તવિકતાનું ભાન થાય કે સારી કવિતાઓ કોને કહેવાય, એનો અભ્યાસ નથી હોતો. તો એવી કવિતાઓનો સામનો થાય ત્યારે આપણને ખબર પડે કે હજુ આપણે ઘણું કરવાનું બાકી છે. એટલે ટૂંકમાં મારે વધારે નથી કહેવું. 2 કવિઓના 2 શેર જેની વચ્ચેથી આપણે પસાર થવાનું છે, એ 2 કવિઓના શેર રજૂ કરું છું. આમ મરીઝ એવું કહે છે કે બીજી છે એની શોભા કે ખાલી પડી રહે, બીજી છે એની શોભા કે ખાલી પડી રહે, ફૂલો ન હો તો કઈ ન ભરો ફૂલ છાપમાં. સારું ન લખાય તો લખવાનું બંધ રાખવું અથવા બીજાને બતાવવાનું બંધ રાખવું, લખવું. પણ આ વાત મરીઝે કીધી, પણ આપણે સાવ બંધ નથી કરવાનું. કારણ કે ઘાયલે એવું પણ કહ્યું છે કે હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ, અમારે વાત 2 કરવી હતી પ્યારી કરી લીધી. વાત કરી પણ લેવાની છે અને એક કક્ષાથી નીચે ઉતરવાનું પણ નથી. આટલી વાત સાથે મારી વાત પૂર્ણ કરતા પહેલા એક છેલ્લી સૂચના. આજે મને ખબર છે કે તમે બધા જેટલા અહીંયા હોલમાં ઉપસ્થિત છે ને એ કંઈક ને કંઈક રીતે ક્રિએટિવ છે, એની પાસે કંઈક ને કંઈક શીખવા જેવું છે, આપણે બધા જાણીએ છીએ. પણ આજે આ પ્રસંગે આપણે આત્મરતિમાં રત નહીં રહીએ અને કંઈક નવું શીખવાની ભાવનાથી, ઈરાદાથી અહીંયા બેસીશું. એટલે ધારો કે રહીશભાઈ એવું કહે કે આના લગતો કંઈ શેર તમને સારો આવડતો હોય તો બોલો, તો આપણે મારા સહિત બધાને આ સૂચના છે કે આપણે આપણો પોતાનો શેર નહીં ઠપકારીએ, બરાબર ને? આપણે બીજાના જે સારા શેર આવડે છે વાટકી વ્યવહાર પણ નહીં કરીએ, તું મારો બોલ ને હું તારો બોલ. આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને, કેમ કે તમારી પાસે ઘણું બધું છે, મને ખ્યાલ છે, બધા પાસે છે, બધા પાસે પુસ્તકો છે આખા, પણ એ બધું નહીં. આપણે આજે હું અને તમે બધા શીખવાના ઈરાદાથી અહીંયા બેસીશું. થેન્ક યુ વેરી મચ. અને આ ગઝલ શિબિર આપણને બધાને ફળે એવી અભ્યર્થના સાથે વિરમું છું.